અત્યારે માર્કેટમાં સ્વીટકોર્ન ખૂબ જ સરસ આવે છે, તો આપણે બાળકોને પસંદ પડે તેવા કોર્ન ચીઝ બોલ બનાવવાના છીએ. તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ. એના માટે 3 બાફેલા બટેકા છે, તેને મેં મેશ કરીને લઈ લીધા છે. આપણે તેને એક બાઉલમાં લઈ લઈએ. તેમાં આપણે હાફ કપ જેટલા લીલી મકાઈના દાણા એડ કરી દેવાના છે. પછી 3 ચીઝ ક્યુબને મેં છીણીને લઈ લીધી છે. હવે 1 ચમચી જેટલું આદુ મરચાં છે. આદુ મરચાં તમે વધારે ઓછા કરી શકો છો. પછી લીલા ધાણા, થોડો મરી પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું છે. અને 4 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરી દઈએ. કોર્નફ્લોર ન હોય તો તમે ચોખાનો લોટ પણ એડ કરી શકો છો. હવે આપણે બ્રેડ ક્રમ્સ બનાવવાના છીએ. એના માટે 4 બ્રેડને મિક્સર જારમાં પીસી લીધી છે. પછી તેને પેનમાં આપણે સ્લો ફ્લેમ પર આવી રીતે શેકી લેવાની છે, એટલે બ્રેડ ક્રમ્સ આપણી તૈયાર થઈ જશે. તે આપણે 4 ચમચી જેટલી એડ કરવાની છે. હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. જો તમને બેટર થોડું ઢીલું લાગે તો તમે કોર્નફ્લોર એડ કરી શકો છો. એક બાઉલમાં 3 ચમચી જેટલો મેંદો લેવાનો છે. તેને આપણે થોડું પાણી એડ કરતું જવાનું છે અને થીક સ્લરી બનાવવાની છે. એકદમ પાણી જેવી સ્લરી તેની નથી બનાવવાની આપણે. સ્લરી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બોલ્સ બનાવી લેવાના છે. બોલ્સને આપણે મેંદાની સ્લરીમાં પહેલાં એડ કરશું. વધારાનું પાણી નિતારી લેવાનું છે. પછી તેને બ્રેડ ક્રમ્સમાં આપણે રગદોળી દેવાનું છે. એવી રીતે આપણે 2 વાર કરીશું, એટલે ડબલ કોટિંગ થઈ જાય. બ્રેડ ક્રમ્સમાં રગદોળી દઈએ. પછી આપણે પાછું તેને મેંદાની સ્લરીમાં એડ કરવાનું છે. પછી તેને પાછું બીજી વાર બ્રેડ ક્રમ્સમાં આપણે રગદોળી દેવાનું છે. એવી રીતે આપણે બધા બોલ્સ તૈયાર કરી લઈએ. હવે આપણે તેને તેલમાં તળી લેવાના છે. બોલ્સને આપણે તેલમાં એડ કરીએ ત્યારે 2 મિનિટ માટે તેને અડવાનું નહીં, જેથી આપણા બોલ્સ તૂટે નહીં. હવે તેને ગોલ્ડન બ્રાઉન જેવા તળી લેવાના છે. આપણા બોલ્સ તૈયાર થઈ ગયા છે, તો આપણે તેને પ્લેટમાં લઈ લઈએ. તેને સોસ સાથે, ગ્રીન ચટણી સાથે તમે કોઈ પણ સાથે ખાઈ શકો છો. તો તૈયાર છે કોર્ન ચીઝ બોલ. કોર્ન ચીઝ બોલ તમે સાંજે નાસ્તામાં પણ આપી શકો છો, બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. બાળકોને ખૂબ જ પસંદ પડે છે. એક આપણે તોડીને પણ જોઈ લઈએ. અંદરથી પણ આપણા કોર્ન ચીઝ બોલ એકદમ સરસ ચડી ગયા છે. તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.